પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે, કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે, વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ. અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી, ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે. બાકી છે એ આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.